છોકરાઓ મધ્યસ્પોર્ટમાં બા તરફથી બધા સબસ્ક્રાઈબરને યાદી બધા સબસ્ક્રાઈબરને બા તરફથી આશીર્વાદ. અમે આજે પિક્ચર જોવા જઈએ છીએ અને પિક્ચર છે નરસિંહ. એ પિક્ચર જોવા જઈએ છીએ ને મોલમાં છે થિયેટર, મોલની અંદર વડોદરામાં. ત્યાં અમે પિક્ચર જોવા જઈએ છીએ. પિક્ચરનું નામ શું છે? નરસિંહ અવતાર પિક્ચર છે. એ અમે જોવા જઈએ છીએ. મોલની અંદર છે થિયેટર, ત્યાં જોવા જાય છે. બાય બધું એવું આગળ કાંઈ હશે તો બતાવીશ ભાઈ. હાલો, જો હવે અમે છે ને અહીં હમણાં ગાડી આવશે. અહીંયા જોકે ઊભી જ છે 2 ગાડી. અમારી હવે ગાડી આવશે. આ ગ્રીનરી બધી. જ્યાં રોડ છે એમાં ટાઉનશીપનો આવી રીતે છે. જેમાં ફૂલ સરસ ફૂલ આવ્યા છે. કેવા સરસ આવો બગીચો છે સરસ. આમાં જો ફૂલ હાઈ ક્લાસ આવ્યા છે. મોરલા સરસ છે બધું. આ ઝાડ ને બધું. આ અમારા ક્વાર્ટર છે બધા. ટાઉનશીપની અંદર બધા ક્વાર્ટર છે. આ ગ્રીનરી છે બધું. બહુ 2 માળ લગીના ઊંચા છે. એટલા છે આ ઝાડ. જો આ બધું ગ્રીનરી વચ્ચે અમારો ક્વાર્ટર છે. 6 બ્લોક છે બધાના. ફૂલ સુવિધા. ગાર્ડન છે. આ બધું ગાર્ડન વચ્ચે અમારો ફ્લેટ છે. અને અમે આ પિક્ચર જોવા જઈએ છીએ. જો શૂટિંગ ત્યાં થશે તો કરીશ. કદાચ એલાઉટ નથી એમ કહે છે તો જોઈએ હવે. હાલો છોકરાઓ, જો મધર્સ બ્લોકમાં બા તરફથી છૂટા છે ને હવે અમે બધા મોલમાં છે થિયેટર, ત્યાંથી અમે નીકળીશું બધા. આ વડોદરાનું મોલ છે. મોલની અંદર થિયેટર છે. એમાં નરસિંહ અવતાર અમે પિક્ચર જોવા ગયા હતા. તો અત્યારે પિક્ચર પૂરું થયું છે તો અમે અત્યારે મોલની અંદરથી બહાર જઈએ છીએ અમે. આ અમારા બધા છોકરાઓ છે. દીકરાનો દીકરો, દીકરીનો દીકરો છે, દીકરાની 2 દીકરીઓ છે, એમના ફ્રેન્ડ છે, મારા દીકરાની વહુ છે. બધા જાય છીએ અમે. જ્યાં મોલ છે વડોદરાનો, બહુ મોટો મોલ છે. જો બહુ સરસ વિડીયો ઉતાર્યો છે. એકલા હાલો અમે ઘરે જાય છીએ હવે. હાલો, મધર્સ બ્લોકમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી, બા તરફથી બધા સબસ્ક્રાઈબરને મારા બધાને આશીર્વાદ. હવે છોકરાઓ આજે અમે પિક્ચર જોઈને નાસ્તો કરીને હવે ઘરે જાય છીએ અમે. વડોદરામાં તમને ખ્યાલ તો હશે કે બા હું બ્લોકમાં બોલી હતી હું કે અમે વડોદરા શિફ્ટ થવાના છીએ. તો અત્યારે 3 દિવસ થયા તો અમે ફરી જ છીએ. વડોદરા આખું ફર્યા અમે 3 દિવસ થયા. જો હવે અમે છે ને મોલમાં થિયેટર છે. 025
થિયેટરમાં અમે નરસિંહ ઓલું કેવું પિક્ચર છે છોકરા કેમ અરે બહુ ખરાબ. હાલો આ વડોદરા છે જો આ વડોદરા અમે ઘરે જાય છે અત્યારે ટાઉનશીપ જાય છે ટાઉનશીપમાં જો આ કેટલું દૂર છે હવે વડોદરા ગામમાંથી કેટલું દૂર છે તમે જોજો અમારું ટાઉનશીપ અત્યારે તમે ના ફેરો તોય હાલે એમ કેમ કે અમુક જ સીન એવા હતા જેમાં તમને જીવી લાગે. હા નરસિંહ રાવ નરસિંહ મહેતા નરસિંહ રાવ નહીં સોરી છોકરા કેવું બોલો તો નરસિંહ અવતાર આ છોકરાઓ દાંત કાઢે છે કે બા મને પોતાના દાંત આવે છે નરસિંહ અવતાર પિક્ચર જોવા ગયા હતા અમે બધાય દાંત કાઢે છે ઘણી વાર ઓલી કબાડી બજારમાં કેવી બજારનું નામ શું હતું કમાડી બાગ ની જગ્યાએ હું કબાડી બાગ બોલતી હતી બોલો કારણ કે આપણે કાંઈ ખબર ન હોય આની શું જગ્યાનું નામની ખબર ન હોય પણ કબાડી બાગ કહેવાય અહીંયા અમે ગયા હતા અહીંયા વડોદરામાં જે રહેતા હોય એને ખ્યાલ હોય અને મોલની અંદર થિયેટર છે એટલે તે ત્યાં અમે જોવા ગયા બહુ ફાઇન મોલ છે બહુ જ સરસ વડોદરાનો મોલ આવો આપણે અમારે જામનગરમાં નથી આવો મોલ જો આ મંદિર કયું મંદિર છે આ કયું મંદિર છે ગોરખનાથ મહાદેવ મંદિર ગોરખનાથ મહાદેવ પંચદેવ મંદિર આ મંદિર કયું છો ગોરખનાથ મહાદેવ ગોરખનાથ જો કેટલું ગામથી અમારું ટાઉનશીપ રિલાયન્સનું ટાઉનશીપ કેટલું આખું છે અત્યારે અમે ગાડીમાં જ જઈએ છીએ ઘરે રિલાયન્સ જાય છે અમે અરે વાસણ મૂકી દીધા તો રાજુ બોલાય ફટાફટ વાસણ કરવા પડશે અરે કે બહુ મોડું થઈ જશે ફટાફટ હાલો નીકળો અરે પ્રીતિબેન આ કઈ બસ? મોબાઈલ પડી ગયો નરસિંહ સરસ પિક્ચર સારું હતું ધાર્મિક પિક્ચર છે જોવા જેવું છે બીજી વાર પડ્યો અમે તો ફેમિલી સહિત બધા જોવા ગયા હતા નીચે પડ્યો બોલ ઉલરીને પડી ગયો ભાઈ ગા નીચે કે મારો મોબાઈલ પડી ગયો બા એમાં હું કોંચા નહીં એની સીટની નહીં ખબર હોય તો જેવા ગયા ઉલરીને બાપ હલો આ છે ને મને પેલી વાર એ પાક કર દે ગાડી સાઈડ બંધ છે અત્યારે પાડી દીધો બોલ ફોન અને હમણાં ચાલુ થાય ને એટલે વિડીયો પાછો આગળ વધારો છે કાંઈ પણ ભૂલ થતી હોય છોકરાઓ તો માફી માંગો છો હું મારી રીતે વિડીયો બનાવીને મૂકું છું તમે બે જણી એવી છોકરાઓ એવા હેરાન આ મંદિર આવ્યું જો રોડ ઉપર રોડ ઉપર મંદિર હોય પંચમુખી હનુમાનજીનું મંદિર છે બીજી દિશામાં દેજે પાછું ઉતારજે સાઈડ કર કપાળ કાર
किया तूने જો क्या ચાલુ થયું ને आठ આ ચાકુ છે सुंगा क्या जा આ મંદિર આવશે કેવું મંદિર जलाराम હે કુશ घर આવે મંદિર કેવું मंदिर नहीं आवे घर आवશે તપોવન मंदिर आया नहीं अभी आएगा તપોવન પછી પંચવટી આવશે વડોદરાનું પંચવટી હો ગયું હા चला गया वो જો કેટલી ગ્રીનરી છે આમ તમે જો ઝાડ ને સરસ છે. ચાલો મૂકું છું અમે પોછો આવી રમવાનો આ ઘર આવી નથી અમારે છે ને રિલાયન્સમાં એવું છે કે અમારે સીધી ગાડી અંદર ન જાય બહુ ચેકિંગ આવે ચેકિંગ કરીને પછી જ અંદર જવા દઈએ છે એમ પણ નથી જવા દેતા બહુ સ્ટ્રિક્ટલી છે બધું અહીંયા રિલાયન્સમાં કયો બસ પછી મસ્તી લિમિટ રાધુ કર્યું મેં હાલો મૂકો હાલો મૂકતા નથી 14 મિનિટના વિડીયો બનશે રિલાયન્સ આગળ જો અમારું રિલાયન્સ આવવાનું છે ને કેટલી ગ્રીનરી છે આ બાજુ બહુ એકદમ ઝાડ મોટા છે હવે મંદિર આવશે तपोवन मंदिर હવે આવશે आएगा હા હા. આ ગલી इस गली में आएगा હા જો હવે મંદિર આવશે તપોવન એટલે આમ એક ગેટ છે ને રોડ ઉપર છે જારીઓ ને એક ગેટ છે ને ટાઉનશીપમાં છે અમારે એક ગેટ રોડ ઉપર છે એવી રીતે છે મંદિર જો આ જેમ રિલાયન્સ આવે ને ગ્રીનરી બહુ મોટા ઝાડવા છે અહીંયા બધા. આ રહ્યું મંદિર અહીં. આવી तपोवन ગયું मंदिर आ જા તપોવન મંદિર છે साउथ इंडियन स्टाइल આ ગયું જો પછી એનો વિડીયો બનાવીને મૂકીશ હવે આમ જાશું ને ત્યાં साल बाद હેલો हेलो જો હવે અમારે રિલાયન્સ આવી છે હવે એને રિલાયન્સની જે ભાગ આવી ગયો છે રિલાયન્સનો જો આ બધી ग्रीन દિવાલ છે ને બધી ગ્રીનરી ને એ બધી રિલાયન્સનું જો આ બધું આ આટલી પારી જેમ જામનગરમાં કેવી રીતે છે એવી જ રીતે છે पब्लिक અહીંયા. रोड है ઘણી વાર એટલે ટાઉનશીપથી રિફાઇનરી આ ગઈ પણ ટાઉનશીપમાં જે ક્વાર્ટર છે ને બધાને રહેવા માટેના એ અલગ છે આ એવું બંધ કરી હાલો જો અમારા અહીંયા જો કે હવે એમાં ચેકિંગ આવ્યું છે શું કામ આ રિલાયન્સમાં એમને અમારી ગાડી ન જાય વાપસ આ હા જો સાહેબ આવી ગયા एंट्री करना है क्या જો એન્ટ્રી વગર અમારી ગાડી અંદર ન જાય नेट रहेंगे हाँ नेट रहेंगे जाएंगे नहीं अभी इधर ही है अभी नेट उतरे ना अरे इधर ही हम रह रहे हैं वो छोड़ने के लिए गए थे अभी वापस आ गए એમ ठीक है ना જો અમે રિલાયન્સમાં એન્ટર થઈ ગયા ટાઉનશીપની અંદર જો ગેટ ગયો અમારો वो कुत्ता गया હવે જો અમે રિલાયન્સના ટાઉનશીપની અંદર આવી ગયા છીએ આ અમારી ટાઉનશીપ છે જો આ કેવી ટાઉનશીપ છે હું તમને બતાવું છું આમાં અમારું ક્વાર્ટર છે રહેવાનું આ તમને પૂરું બતાવ્યું આજે ઠેઠ સુધીનો વિડીયો મેં બતાવ્યો मोर दिखा चला गया જો આવી જગ્યા છે સરસ ચારે બાજુ ગ્રીનરી અને વચ્ચે ક્વાર્ટર જો बाजू में क्वार्टर वच्चे की હાલો હવે અમારું હમણાં
અમારો ક્વાર્ટર આવી જશે હમણાં. આ ગયા હાલો જો આવી ગયો અમારો ક્વાર્ટર આવી ગયો. હું હવે ઉતરીને પછી નિરાતે આ મૂકીશ. હાલો છોકરાઓ, મધર્સ ગ્રુપમાં બા તરફથી, સુધાબેન મહેતા તરફથી યાદી અને આશીર્વાદ મારા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને. અને આજે મેં રીલ બનાવી છે અને બધાને મારા તરફથી રક્ષાબંધનની શુભકામના મારા તરફથી, બા તરફથી. અને બધા રક્ષાબંધનના બધા ભાઈ બહેનને બધાને એકબીજાને મળશો અને રાખડી બાંધજો અને બે ભાઈઓને આશીર્વાદ બધાને દેજો. મારે પણ ભાઈને હું આશીર્વાદ, મેં પણ રાખડી મોકલાવી છે. અને મારી રીલ જોજો, આજે મેં રક્ષાબંધનની રીલ બનાવી છે. હેપી રક્ષાબંધન ભાઈ.